સુરતમાં વરસાદની સિઝનમાં આ વખતે 3 વખત ખાડી પૂર આવ્યા છે અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે। જો કે આ મામલે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જો ચોક્કસ તારણ સાથે કામ કરવામાં આવે તો આ પાણીનો નિકાલ થઈ શકે તેમ છે। સુરતમાં આવેલા સતત વરસાદના કારણે ખાડીપુરનો સામનો સુરતીઓને કરવો પડ્યો છે। આ વખતની વરસાદી સિઝનમાં 3 વખત ખાડીપુરના પાણી ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી જતા મોટા પાયે હાલાકી ઊભી થઈ છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકાને બ્રહ્મજ્ઞાન થયું છે અને ફરીથી ખાડીની માપણી કરવામાં આવશે। ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ આ અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે ખાડીપુરના કારણે લાખો લોકો હેરાન થયા છે। લોકોને આર્થિક રીતે પણ ખૂબ મોટું નુકસાન થયું છે। ખૂબ સારી વાત છે કે આ વર્ષે ખાડીપુર આવ્યા પછી લાખો લોકો હેરાન પરેશાન થયા છે, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। લોકોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે અને પૂરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા ત્યારે એમની સાથે પણ ચર્ચાઓ થઈ, પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ આવ્યા ત્યારે એની સાથે પણ ચર્ચાઓ થઈ, મિટિંગો થઈ અને મિટિંગના ચર્ચાઓને અંતે સમિતિ બનાવવાનું નક્કી થયું અને સમિતિ જે બની છે એ આ વર્ષે સમિતિએ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે। સર્વે કર્યા પછી એના સૂચનો થયા છે કે શું કરવાથી ખાડી બ્રિજ પૂર હલ થાય। વધુમાં તેમણે કહ્યું કે મેં મુખ્યમંત્રી સાથે પણ આ બાબતે વાત કરી હતી, પ્રભારી મંત્રી સાથે પણ આ બાબતે વાત થઈ હતી અને ત્યારબાદ એક સમિતિ બનાવવામાં આવી છે। સમિતિ બન્યા બાદ ટીમ દ્વારા સર્વે પણ થયું છે, પરંતુ હવે સમિતિ જે સૂચન કરે છે તે કામ થાય તો આ સમસ્યા હલ થઈ શકે છે। તો હું ચોક્કસપણે માનું છું કે સમિતિએ જે કામગીરી શરૂ કરી છે અને એટલા માટે એ કામગીરીથી જો સૂચનો પ્રમાણે કામગીરી થાય તો હું ચોક્કસપણે માનું છું કે સુરત શહેરને ખાડીપુરમાંથી ઘણી બધી રાહત થાય એવું છે। સર, અત્યારે જે રીતે વાત કરવામાં આવી છે ચીકુવાડીથી ખાડી ફ્લડ ગેટ મૂકવાની, તો એને લઈને શું કહેશો? ના, બિલકુલ ખોટી વાત છે। ત્યાં જે કંઈ વરસાદનું પાણી ખાડીમાં આવે છે ત્યાં ફ્લડ ગેટ છે હવે ખોલી નાખવામાં આવે છે અને ત્યાં પાણી પણ જાય છે। એ કોઈ એનો ઉકેલ નથી। એક જગ્યાએ ડાયવર્ટ કરીએ ખાડી તો એનો ઉકેલ આવી જાય એવું નથી। એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે એનું વ્યવસ્થિત પ્લાનિંગ થાય કે આ પાણીનો કઈ જગ્યાએ આપણે સમાવેશ કરી શકીએ અથવા તો ક્યાંથી એને ડાયવર્ટ કરી શકીએ, એનું ચોક્કસ તારણ ઉપર આવીએ તો જ આ પ્રશ્ન હલ થાય એવું છે। ચીકુવાડી સાઇડ ફ્લડ ગેટ દ્વારા ખાડીને ડાયવર્ટ કરવા બાબતે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ કહ્યું, આ કોઈ સમસ્યાનો ઉકેલ નથી। આ એક બાજુ ડાયવર્ટ કરવાથી પાણીનો કોઈ ઉકેલ નથી। ચોક્કસ તારણ અનુસાર પાણીને કઈ જગ્યા પર ડાયવર્ટ થાય જેના કારણે પૂર ન આવે તેવું આયોજન કરવું પડશે। તો પાણી તો જાય વર્ષોથી, એ ચીકુવાડી નાના વરાછા ખાડી તો તાપીની અંદર વર્ષોથી જાય છે। ખાડી આજે હું સુરતમાં હોઉં ત્યારથી તો હું જોઉં છું કે ખાડી તો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।